ઠંડી લાગે છે તો કુકરની સીટીની હવા ખાશો તું? ના રે ના. તો આ લાભ પાંચમ હોય એટલે બધાય મુહૂર્ત કર્યું હોય તો આપણે ઘરે ખાવાનું મુહૂર્ત કરવું પડે ને. હમણાં ફરવા ગયા હતા તો હોટલનું ખાતા હતા તો હવે ઘરે લાભ પાંચમનું મુહૂર્ત આપણે કરવું પડે ને. એટલે જમવામાં મુહૂર્ત કરવું પડે? ઓલો અત્યારે લગીને બહાર જ ખાતા હતા તો ફરવા ગયા હોય ને ઘર થોડી પડ્યા સડાવીને ભેગું લઈ ગયા હોય. પણ એમને ઘર જેવું તો ખાધું હોય કે ન ખાધું હોય? તમે અલગ મલક ગમીના રખડ્યા હો, ઘર જેવું કોઈ જગ્યાએ ખાવાનું થાય જ નહીં. થાય તમને ભાવે બહારનો સ્વાદ 2 દી 5 દી 10 દી પણ 15 દી ઘરે ખાવું પડે તો તમારે. આજે તમે શું બનાવ્યું છે તો? અમે બટેકા ગુવારનું શાક ગરમા ગરમ જો વરાળ હોતું નીકળે છે. વાહ ભાઈ વાહ. અને બીજું? રોટલી બનાવી છે, કાંદા કટિંગ કર્યું છે, મરચી શેકી છે લોઢીમાં હા. અને આપણે મરચાની કાસરી તળેલી છે અને છાશ છે અને મીઠું છે. જેને ખાવું હોય આવી જાવ. નાનક ભાઈ માટે ખીચડી બનાવી હતી પણ એ આપ કરી ગયા હે. તો હવે આ ઘર જેવું જમવાનું કહેવાય? લાભ પાંચમના ઘરનું હે, ઘર અરે જેવું લાભ નથી. પાંચમના મુહૂર્તમાં મોહનથાળ ને લાડવા બનાવવાના હોય. કિલો 2 કિલો ખાંડ ધોઈ નાખવાની હોય. તમે રોજ લાડવા ખાવશો, રોજ ધંધે જતા હોય ને એને ધંધો ચાલુ કરીને ના ઈ સારું લાગે. ગૃહિણીને શાક રોટલી જ રોજ ભાવે. તમે ગમે એ વસ્તુ ખાઓ, તમને રોજ એકની એક વસ્તુ ખાવા દે ને એટલે એ અપકે પડી જાય. પણ શાક રોટલી એવી છે તમે ગમે એટલી ખાઓ, રોજ રોટલી ખાઓ ને તો એ અપકે નહીં પડે. ધંધાવાળા રોજ મુહૂર્ત કરે છે, લાભ પાંચમે જ મુહૂર્ત કરે છે ને. તો આપણે શાક રોટલીનું આજથી જ મુહૂર્ત કર્યું ને આખું વર્ષ શાક રોટલી અરે ખાવાની. મોહનથાળ કરાય ને યાર. 2 કિલો ખાંડ ધોવામાં હું જાય યાર. પણ એમાં એવું તમારે પાણી ટાંકો થઈ રહ્યો. મેં કીધું નહીં હમણાં સેલો ટાંકો થઈ ગયું હતું ને એટલે ખાંડ ધોવા પાણી નહોતું એટલે આમ ખાંડ ન ધોઈ. ગમે ત્યાંથી ગમે એને આટીમાં લેવાને લેવા જ તે. વાહ. હાલો ખાંડ ધોવામાં પાણી નહોતું તમારે પાસે. મને કીધું તો હું 20 રૂપિયાની બિસ્લેરી બોટલ લઈ આવી દે તમને યાર. તોય ખાંડ ધોવાય છે, ન ધોવાય તો બહારના પાણીથી નથી ધોતા, આમ ઘરના પાણીથી જ ધોવે. આ તમારે ઘરે આવી હું તમે જમીનમાંથી ડાયરેક્ટ આવે છે તે કે ક્યાંથી બહારથી આવે? પણ આવે છે તો મતલબમાં બહારથી જ ને સપ્લાય એ કરી. વેચાતું લીધેલું પાણી અમે નથી ખાતા. તો આમ ખાલી પીવી જ છે. ક્યાંક તમે ખાલી પીવો, વેચાતું પાણી કે વાપરો નહીં. શું હોય મરચી એ મરચી ના ખવાય યાર. એ મરચી કેટલી તીખી હોય. કાંઈ મરચી તીખી ના ખવાય? તો હું ખવાય. ઈ જેને પૂછો મરચી જુવાનીમાં ખાધી હોય અને અત્યારે ગટપણમાં હરસ મસાને ઈ થયું હોય, એ બધાને અત્યારે એની જુવાની યાદ આવે કે આના કરતાં આપણે તીખું ખાવામાં થોડુંક માપ રાખ્યું હોત ને તો સારું હતું. એવું કાંઈ ન હોય. મરચી ખાધે ચોરસ મસા થાય. માવોય ગરમ હોય, તમાકુય ગરમ હોય. તમાકુ ખાવાથી નહીં થાય. ઈ કેમ કોઈ દી કોઈને ન દેખાણું ને તમને સીધી મરચી દેખાણી? મરચી ખાવાથી હાર્ટ એટેક ન આવે. લીલી મરચી ખાવાથી. એ તો લોહી પાતળું રાખે એટલે તીખું ખાવાથી લોહી પાતળું રહે. પણ આપને તો ખબર છે ને મિત્રો લાભ પાંચમના દિવસે કોણે કોણે ઘરે જમવાનું મુહૂર્ત કર્યું છે? જો કે રોજ ઘરે જ જમતા હોય છે પણ અહીંથી ઘરે જમવું જરૂરી છે કેમ કે ગૃહિણી માટે લાભ પાંચમના કંકુ ચોખા કરાય. ત્યાં કર્યા રોટલી સાંડલા કર્યા. રોટલી કે ચાંદલા કરવાનો નહીં. અન દેવતા હે, દેવતાને કરાય પણ આ પેટમાં નાખવાનું હોય ને એટલે એમાં કંકુ કેમિકલ વાળા અત્યારે આવે. અત્યારે શુદ્ધ કંકુ નથી આવતા એટલે કંકુ ચાંદલો અત્યારે આને રોટલીને ના કરાય. ચાલો મિત્રો, તો ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે. રોટલી, કાંદા, મરચા, મીઠું. આ મીઠું હું કામ લીધું? ખાવા. એટલે લુખું? હા. આ લુખું મીઠું ન ખવાય. હજી શેમાં ઘટે છે? સાહેબ. અરે યાર, એક તો તને બીપી નો પ્રોબ્લેમ છે, છતાં તારે મીઠું ખાવાનું. નો ડાયાબિટીસ, ધીસ ઇઝ ધ લો બીપી. ચાલો મિત્રો, તો બપોરા થઈ ગયા છે. હવે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે જમી લે, ડીશમાં પડી ગયું છે. તો આપણે લાભ પાંચમનું મુહૂર્ત કરી દઈએ.